जय माता जी, सत श्री अकाल, अस्सलाम वालेकुम, नमस्कार। दिस इज़ बापू। वेलकम टू माय चैनल बापूनी टेनिस वाणी। जी हाँ मित्रों, बापूनी टेनिस वाणी, बरोड़ा टेनिस क्रिकेट। વેલ ફ્રેન્ડ્સ, ક્રિકેટની વાત કરીએ તો ગયું વીક કાં તો છેલ્લા 10 દિવસ ખૂબ જ સારા રહ્યા હતા. એ આપણે જોઈ એસઆરપી ફાઇનલ, જોલી બોયઝ વિનર્સ અને અંબાજી રનર્સઅપ. ખૂબ જ મજા આવી આપણને. વાત કરીએ બીજી તો જિગ્નેશ પટેલ અને મૌલેશ પટેલના હિરોઇક્સ વલસાડ ખાતે અને પાટીદાર રિલોન સમાજનો વિજય, એ પણ ખૂબ સરસ. બીજી વાત આપણે કરીએ તો ભાઈલીનો જે વિડીયો મેં બનાવેલો હતો આપણે ક્લિપિંગવાળો, એ પણ તમને લોકોને અને પબ્લિકને ખૂબ જ ગમ્યો છે, તો થેન્ક યુ વેરી મચ. બસ આવી જ રીતના કામ કરતું રહેવાનું છે અને બરોડા ક્રિકેટનું અપલિફમેન્ટ કરતું રહેવાનું છે, એ જ મારો હેતુ. તો મિત્રો, ક્રિકેટની વાત કરીએ તો મને ન્યૂઝ મળ્યા છે કે સન્ડેના VCSG કરીને ગ્રુપ છે, વડોદરા કોર્પોરેટ સ્પોર્ટ્સ ગ્રુપ કરીને, એમને આઈટી અને કોર્પોરેટની ટુર્નામેન્ટ કરી હતી સિઝન 9. તો એમની આપણે થોડીક વાતો કરીએ. તો વાત છે કે પહેલી સેમિફાઇનલ્સ રમાઈ હતી શેફલર 11 વર્સિસ ઓબી ઇન્ડિયન્સ. શેફલર 11એ એ મેચ જીતી હતી. મેન ઓફ ધ મેચ મેહુલ પટેલ, 48 રન્સ. કોંગ્રેચ્યુલેશન્સ શેફલર. બીજી સેમિફાઇનલની વાત કરીએ તો શિવ 11 વર્સિસ ઇન્વેસ્ટીઝ હતું. એમાં શિવ એન્જિનિયરિંગનો વિજય થયો હતો. ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન હર્ષ પટેલ દ્વારા 69 રન્સ પ્લસ 2 વિકેટ્સ. અગેન મેન ઓફ ધ મેચ પણ હર્ષ પટેલને જ આપવામાં આવ્યું હતું. મિત્રો, ફાઇનલ્સની વાત કરીએ તો ફાઇનલ્સ રમાઈ હતી મોતીબાગ ગ્રાઉન્ડ પર, સેમી અને ફાઇનલ્સ બંને. તો વાત કરીએ તો ફાઇનલ્સમાં 145 રન્સ કર્યા હતા શેફલર 11એ. ખૂબ જ સરસ બેટિંગ કરી હતી. હિરેને 67 રન્સનો ફાળો આપ્યો હતો શેફલર પરથી. અને રિપ્લાયમાં શિવ એન્જિનિયરિંગનો વિજય થયો હતો. ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન. અગેન ધવલ પટેલ જે એમના ઓપનર છે, અને અગેન હર્ષ પટેલ એમના તરફથી 52 રન્સ ધવલ પટેલ અને 47 રન્સ પ્લસ ફ્યુ વિકેટ્સ હર્ષ પટેલ લીધી હતી. અગેન મેન ઓફ ધ મેચ હર્ષ પટેલને જ આપવામાં આવ્યો હતો, તો કોંગ્રેચ્યુલેશન્સ છે. તમને જણાવી દઉં કે ધવલ પટેલ ખૂબ જ સારા પ્લેયર છે અને રેગ્યુલર રમતા જ હોય છે શિવ 11માં આપણી બરોડાની. સાથે સાથે હર્ષ પણ ખૂબ પ્રોમિનન્ટ અને યંગસ્ટર પ્લેયર છે, રમે છે કેસર 11 તરફથી, તો ગુડ ન્યૂ પ્લેયર્સ. મિત્રો, આપણે ટુર્નામેન્ટની વાત કરીએ તો બેસ્ટ બેટ્સમેન આપવામાં આવ્યો હતો હર્ષ પટેલને. એમને ટુર્નામેન્ટમાં 458 રન્સ માર્યા હતા. સાથે સાથે 5 50s બી હતી ઇન્ક્લુડેડ. તો ખૂબ જ સરસ બેસ્ટ બેટ્સમેન હર્ષ પટેલ, અપકમિંગ ટેલેન્ટ. કોંગ્રેચ્યુલેશન્સ હર્ષ. સાથે સાથે આપણે બેસ્ટ બોલરની વાત કરીએ તો પ્રીતક ભાવસાર કરીને પ્લેયર છે. એમના રન્સ તો સારા એવા હતા જ, પણ સાથે સાથે એમને 15 થી 16 વિકેટો પણ લીધી હતી. તો બેસ્ટ બોલર એમને આપવામાં આવે છે. વન્સ અગેન આ ટુર્નામેન્ટની આપણે વાત કરીએ તો આ ટુર્નામેન્ટ SRP 9 ગ્રાઉન્ડ પર રમવામાં આવી હતી અને સાથે સાથે લોંગ ફોર્મેટ હતું ટુર્નામેન્ટનું. તો ACPL ગ્રાઉન્ડ પર પણ આ ટુર્નામેન્ટ રમવામાં આવી હતી, આર્યન ક્રિકેટ પ્રીમિયર લીગ પર. તો ગુડ ફોર ક્રિકેટ. અને બીજી આપણે વાત કરીએ મિત્રો, તો હવે મેં તમને જેમ પ્રોમિસ કરેલું છે કે આપણે 3 થી 4 દિવસના ગાળામાં હું ભાયલી જઈ રહ્યો છું અને આપણે ભાયલીની જે મોટી ટુર્નામેન્ટ સ્ટાર્ટ થવાની છે સિઝન 3, તો એની સાથે સાથે હું ગ્રાઉન્ડ પર આપણે લાઈવ જઈશું અને એમના જે ઓર્ગેનાઇઝર્સ છે એમની સાથે થોડીક અમુક ચર્ચા કરીશું કે કઈ રીતનું ફોર્મેટ રહેશે. આ વખતે 64 અને 32નું ફોર્મેટ છે. ભારી બોલ યુઝ થવાનો છે 32માં, તો કઈ રીતની છે એ આપણે વાતો કરીશું ને ખૂબ જ મજા આવશે આપણને. અને મિત્રો, આપણે વાત કરીએ તો આ ચેનલની, તો ઓલરેડી હું 300 સબસ્ક્રાઈબર્સની આસપાસ પહોંચી ગયો છું. તો થેન્ક યુ ઓલ કે તમારા પ્રેમના લીધે આપણે આ ચેનલ વધારે ડેવલપ થઈ રહી છે અને એક ક્રિકેટની કોમ્યુનિટી થઈ રહી છે. તો થેન્ક યુ તમને લોકોને. और तो मैं क्या बोलूँ, आप लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए ये चैनल को और प्यार बढ़ाइए. तो मित्रों, आज के लिए सिर्फ इतना ही. અને વાત કરીએ તો હું સાઇન ઓફ કરું છું. બાપુની ટેનિસ વાણી, બરોડા ટેનિસ ક્રિકેટ. થેન્ક યુ.